રિસેન્ટલી જે એવા સમાચાર આવ્યા કે દરિયામાં ડૂબી ગયેલી શ્રી કૃષ્ણની દ્વારકા નગરીના દર્શન કરી શકાશે અને આના માટે સરકાર એક નવો પ્રોજેક્ટ તૈયાર કરી રહી છે. ગુજરાત સરકાર દ્વારકાના દર્શન માટે અરબી સમુદ્રમાં પેસેન્જર સબમરીન ચલાવવાની તૈયારીમાં છે. ત્યારે આખો પ્રોજેક્ટ શું છે, એની ઉપર કામ કોણ કરી રહ્યું છે, એના વિશે થોડું ડિટેલમાં જાણીએ. તમે આવી ગયા છો VTV Gujarati.com પર. મારું નામ છે હિમ ખત્રી. દ્વારકા છે ને દરેક ગુજરાતી અને ભારતીયોને ફેસિનેટ કરે છે. એવું માનવામાં આવે છે કે હજારો વર્ષો પહેલા જે દ્વારકા નગરી દરિયામાં ડૂબી ગઈ હતી એને શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા વસાવવામાં આવી હતી. અને કેન્દ્ર સરકાર ઓલરેડી દેશના સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાને પ્રોત્સાહન આપવા માટે ઘણા બધા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. કાશી વિશ્વનાથ કોરિડોર, મહાકાલ લોક, અયોધ્યા, કેદારનાથ, સોમનાથ કોરિડોર અને દ્વારકા કોરિડોર પણ આ પ્રોજેક્ટના હિસ્સા તરીકે જ છે. હવે જે આ પ્રોજેક્ટ છે એને બનાવવા મઝગાંવ ડોક સાથે ગુજરાત સરકારે MOU કર્યા છે. જાન્યુઆરીમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટમાં એવી શક્યતાઓ છે કે આની સત્તાવાર જાહેરાત થઈ જાય અને એવી પણ પોસિબિલિટીઝ છે કે આવતી જન્માષ્ટમી કે દિવાળી સુધીમાં આ જે પ્રોજેક્ટ છે એ લોન્ચ પણ થઈ શકે છે. આ સબમરીન માટે બેટ દ્વારકાની પાસે એક જેટીનું પણ નિર્માણ કરવામાં આવશે, જ્યાંથી યાત્રી સબમરીનમાં બેસી શકશે. એક વખતમાં 24 યાત્રી અને 6 ક્રૂ મેમ્બર્સ તેમાં જઈ શકશે. 2 થી 2.5 કલાકની આ યાત્રા હશે. મળતી માહિતી અનુસાર આનું જે સંચાલન છે ખૂબ જ મોંઘું સાબિત થવાનું છે અને એવું પણ બની શકે કે આની ટિકિટ હોય એ પણ ખૂબ જ મોંઘી હોય, પણ સરકાર એ વાતનું ચોક્કસ ધ્યાન રાખશે કે ટિકિટની કિંમત એટલી મોંઘી ના થઈ જાય કે સામાન્ય માણસને ન પોસાય. હવે જે આ પ્રોજેક્ટ છે એટલે કે જે સબમરીન બનવાની છે એની પણ કેટલીક વિશેષતાઓ છે, એના વિશે જાણી લઈએ. યાત્રીઓને ઓક્સિજન માસ્ક, ફેસ માસ્ક અને સ્કૂબા ડ્રેસ આપવામાં આવશે, જેના તમામ ભાડા ટિકિટમાં સામેલ કરવામાં આવશે. 24 યાત્રીઓ આરામથી બેસી શકે એ પ્રકારે સબમરીનની ડિઝાઇન કરવામાં આવશે. આ યાત્રીઓ ઉપરાંત પ્રોફેશનલ ક્રૂ મેમ્બર્સ, જેમાં 2 પાયલટ, 2 ડાઈવર, 1 ગાઈડ અને 1 ટેકનિશિયન પણ સાથે રહેશે. આ સબમરીનનું વજન 35 ટન હશે, જે પાણીની અંદર સ્થિરતા અને સુરક્ષાની ખાતરી કરશે. આ સબમરીન દરિયામાં 300 ફૂટ નીચે સુધી જઈ શકશે. 2 અલગ અલગ રોમાં બેઠક વ્યવસ્થા હશે અને આ રોમાં દરેક સીટની બાજુમાં વિન્ડો એટલે કે બારીની પણ સગવડ હશે કે જેનાથી યાત્રી દરિયામાં જોઈ શકે બહાર શું છે. હવે આ તો એક પ્રોજેક્ટની વાત થઈ. આ સિવાય પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારકામાં ઘણા બધા મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. જેમાંથી એક છે સિગ્નેચર બ્રિજ. 900 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા 2320 મીટર લાંબા આ 4 લેન બ્રિજને ભારતના સૌથી મોટા કેબલ બ્રિજ તરીકે ગણવામાં આવે છે. તો આ કેટલાક પ્રોજેક્ટ છે જેની તૈયારી દ્વારકામાં ચાલી રહી છે અને દ્વારકામાં જો આ પ્રોજેક્ટ સફળ થાય છે તો સ્વાભાવિક રીતે ભક્તોમાં ખૂબ જ ખુશી ફેલાઈ જશે. જો આજના ડેલી ડોઝનો એપિસોડ તમને કામનો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને આવા જ અને ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTV Gujarati.com સાથે.